જિંદગીની અંદર તક મળે એનાથી કાંઈ ફાયદો વધારે નથી થતો. તક મળ્યા પછી ચેન્જ શું કર્યો એનાથી ફાયદો થાય, એનાથી લાઈફ બેટર બને. લાઈફ તમારી બેટર ક્યારે બને? ચેન્જ લાવવાથી. માત્ર ચાન્સથી નહીં. હું તમે બધા માણસ બન્યા તો દરેક માણસની જિંદગી સરખી હશે નહીં. માનવ દેહ મળ્યો, તક મળી કહેવાય કે માનવ દેહ મળ્યો આપણને, પણ બધાની લાઈફ સરખી નથી. કારણ કે જ્યારે એને તક મળી છે તો તક ઝડપીને ચેન્જ જે લાવવાનો, ચેન્જ નથી લાવ્યા. સેકન્ડ થિંગ, તમને એવી તક મળી કે વિદ્યાર્થીમાં તમે પ્રવેશ લીધો, મારો તમારે આપણે વાર્તાલાપ કરી શકીએ છીએ. કદાચ બીજા વિદ્યાર્થીઓને તક નથી મળી, વાર્તાલાપ નથી થતો. મારો વાર્તાલાપ સાંભળ્યા પછી તમને સારું લાગે પણ ચેન્જ ન લાવો, અને બીજા છોકરા મારી વાત સાંભળે નહીં એટલે ચેન્જ ન લાવે, બે હરખા. કઈ સમજાણું? ચાન્સ મળ્યો, ગુડ. ચાન્સ નથી મળ્યો, નોટ ગુડ. ચાન્સ મળ્યા પછી ચેન્જ લાવ્યા, ન લાવ્યા. ચાન્સ નથી મળ્યો એટલે ચેન્જ નથી લાવ્યા, બે હરખા જ છે ને. તો ચાન્સ નો ક્યાં ફાયદો લીધો? સારા ઘરે જન્મ લીધો એટલે તમને સાયન્સ માટે સારી સ્કૂલમાં બરાબર બેસાડ્યા. કોઈક એવું ફેમિલી હશે, છોકરાને ભણવું હતું પણ પેરેન્ટ્સ એને સપોર્ટ નહીં કર્યો કોઈ પણ કારણસર, તો એને ચાન્સ એટલે નથી મળ્યો. ચાન્સ નથી મળ્યો એટલે લાભ નથી લેતો. તમને ચાન્સ મળ્યો તોય લાભ નથી લેતા, બે હરખા. એટલે જ્યારે ચાન્સ મળે ત્યારે જિંદગીને ચેન્જ કરવા માટે તમારે તૈયાર રહેવું પડે. એટલે તમને બધાને આગ્રહપૂર્વક કહું છું, તમને સારી વસ્તુ લાગે, જસ્ટ યુ ચેન્જ ઇટ. એટલે તમને દરેકને સારું લાગે, ચેન્જ કરવો પડે. તમે દરરોજ સતત મહેનત કરો, નિરાશ ન થાવ, સારું થશે જ તે.